2027 માટે રીવાબા જાડેજાની મોટી ભવિષ્યવાણી. કોંગ્રેસ 2027માં સિંગલ ડિજિટમાં સમેટાઈ જશે. રાહુલ ગાંધીના ટ્વીટનો મંત્રી રીવાબાએ જવાબ આપ્યો. એક્સ પર રાહુલ ગાંધીના પોસ્ટને ટેગ કરી લખ્યું, યાદ રાખજો. ગુજરાતમાં મહિલાઓ વિરુદ્ધ અપરાધનો દર લખ્યો. રાષ્ટ્રીય સરેરાશ કરતા ગુજરાતમાં મહિલા વિરુદ્ધ અપરાધ ઓછા છે. કોંગ્રેસની જન આક્રોશ યાત્રા સંદર્ભે રાહુલ ગાંધીની આ પોસ્ટ હતી. તો 2027 માટે રીવાબા જાડેજાએ આ નિવેદન આપ્યું છે, ભવિષ્યવાણી કરી છે. અને આ મુદ્દે સહયોગી વિજય જોડાયેલા છે. વિજય, શું છે ભવિષ્યવાણી રીવાબા જાડેજાની? બિલકુલ ધ્રુવ, જે પ્રકારે ગુજરાતની અંદર છેલ્લા કેટલાક સમયથી જે દારૂબંધીને લઈને જે મુદ્દો ઉઠ્યો છે ને કોંગ્રેસ સતત સરકારને ઘેરવાના પ્રયાસ કરી રહી છે, તેની ગુંજ છે જે ગુજરાતથી લઈને દિલ્હી સુધી છે. અને તેને જ લઈને કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી પણ આ બાબતે એક ટ્વીટ કર્યું હતું, જેની અંદર તેમણે જનાક્રોશ યાત્રાને સંબોધીને ખાસ એવું લખ્યું હતું કે ગુજરાતમાં મહિલાઓની સુરક્ષા સંદર્ભે તેમણે અસુરક્ષા પેદા કરી દીધી છે, જે નશો, દારૂ, ગુનાખોરી છે તેના કારણે. આ સંદર્ભે તેમણે જે ગઈકાલે એક પોસ્ટ કરી હતી, એ પોસ્ટને ટાંકીને હવે જે મંત્રી રીવાબા જાડેજા છે તેમણે કહ્યું છે કે ગુજરાતની અંદર મહિલાઓ સામેનો જે અપરાધનો જે દર છે માત્ર દેશની સરેરાશમાં 1.48% છે, જે રાષ્ટ્રીય સરેરાશ 4% છે, એનાથી પણ ઓછો છે. એટલે મહિલા સુરક્ષા સંદર્ભે જે રાહુલ ગાંધીએ સવાલ ઉઠાવ્યા છે, એ સવાલનો સીધો જ જવાબ રીવાબા જાડેજાએ આપ્યો છે. અને સાથે તેમને એક ભવિષ્યવાણી પણ એ કરી છે કે 2027ની જે ગુજરાત વિધાનસભાની જે ચૂંટણી છે તેમાં તમે યાદ રાખજો કે કોંગ્રેસ સિંગલ ડિજિટમાં સમેટાઈને રહી જશે. એટલે કે રાજકીય રીતે એક પ્રહાર પણ કર્યો છે રીવાબાએ. અને સાથે સાથે એવું પણ કહ્યું છે કે ગુજરાત જે માતા બહેનોની સુરક્ષા માટે હંમેશા પહેલા નંબરે હતું, છે અને રહેશે. એટલે આ એક મુદ્દો છે, એ મુદ્દાને લઈને હવે એ પણ વાર પલટવાની સ્થિતિ જામી છે. કારણ કે એક તરફ રાજ્યની અંદર કોંગ્રેસ જ્યારે જન આક્રોશ યાત્રા ઉત્તર ગુજરાતમાં અત્યારે લઈને નીકળ્યા છે, એ સંદર્ભે સતત કોઈને કોઈ મુદ્દાઓને ઉઠાવે છે. તેમાં જે નશાના કારણે થતી જે ગુનાખોરી છે અને તેના કારણે મહિલાઓની સુરક્ષાના સંદર્ભે પણ દરેક સભામાં કોંગ્રેસ સવાલો ઉઠાવી રહી છે. અરસાની અંદર હવે મંત્રી તરફથી, એટલે કે સત્તાવાર રીતે કહીએ તો સરકાર તરફથી કોંગ્રેસને વળતો જવાબ આપવાનો આ એક પ્રયાસ કરાયો છે. અને તેની અંદર જોવાનું હવે એ પણ રહેશે કે આખરે આ પરની પ્રતિક્રિયાઓ જે રાજકીય છે તે કયા પ્રકારે આવે છે. કારણ કે રાહુલ ગાંધીને સીધી જ રીતે જવાબ આપતાની સાથે કોંગ્રેસ સામે એક પ્રતિદ્વંદની દ્રષ્ટિએ પણ એક સવાલ ઉભો કર્યો છે કે આગામી વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ સિંગલ ડિજિટમાં સમેટાઈ જશે, તો એના પર કોંગ્રેસની જે રાજકીય પકડ કયા પ્રકારે આવે છે, રાજકીય પ્રતિક્રિયા કયા પ્રકારે આવે છે. કારણ કે વિધાનસભાની ચૂંટણીઓના જે ગત પરિણામ હતા તેની અંદર કોંગ્રેસ છે તે સાવ ઐતિહાસિક રીતે ઓછા બેઠકો સાથે આવી હતી. અને હવે કોંગ્રેસ જ્યારે ફરીથી મુદ્દાઓ ઉભા કરીને આગામી ચૂંટણી માટેનું એક મેદાન, જમીન તૈયાર કરી રહી છે, એ અરસાની અંદર હવે આ વાર પલટવાની પરિસ્થિતિ રાજકીય રીતે ગુજરાતમાં ક્યાં લઈને જાય છે આ મુદ્દાઓને, એ પણ જોવાનું રહેશે. જી વિજય, જોડાવા બદલ આભાર આપનો. 2027 માટે રીવાબા જાડેજાએ ભવિષ્યવાણી કરી, નિવેદન આપ્યું છે. તેમણે ટ્વીટનો જવાબ આપ્યો. કોંગ્રેસ 2027માં સિંગલ ડિજિટમાં સમેટાઈ જશે.